હલો. શું થયું ફિયા? તારી સાથે વાત થઈ? હા, મને પણ તારી જેમ વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ લોકોએ રાધાને પતાવી નાખી કે બાકી છે. નહીંતર અત્યાર સુધી તો આરપીને ફોન પણ આવી ગયો હોત. કરેક્ટ. હવે આપણે શું કરીએ? આપણને કેવી રીતે ખબર પડશે કે એ લોકોએ આપણું કામ કર્યું કે નહીં? અને જો કેવું તો નહીં થાય ને કે રાધા પણ બચી જશે અને આપણા લાખો રૂપિયા પણ ડૂબી જશે? એવું કંઈ નહીં થાય. મેં એને વિડીયો કોલ કરવાનું કહ્યું છે, એટલે હમણાં ખબર પડશે. ઠીક છે, જે હોય તે તરત મને કોલ કરીને જણાવ. ઓકે. અને વિડીયો કોલ કરતા આટલી વાર કેમ લાગી? નીતાએ વિડીયો કોલ કરવાનું કહ્યું છે. જો આપણે વિડીયો કોલ કરીએ તો એને ખબર પડી જશે કે આપણે એમને બંદી બનાવ્યા છે. ના, એવું ના થવું જોઈએ. બહુ ટાઈમ થઈ ગયો છે. રાજેશભાઈ પણ આપણા કોલની રાહ જોતા હશે. હવે જો વધારે સમય લગાડીશું ને તો એ લોકો બિચારા ટેન્શનમાં આવી જશે. મારા મગજમાં એક વિચાર આવે છે. શું કરવાનું વિચારે છે બેટા? ધ્યાનથી સાંભળજો. નો, ઇટ્સ વેરી રિસ્કી. તને કાંઈ થઈ ગયું તો રાજેશભાઈ અને રશ્મિ ભાભીને અમે શું જવાબ આપીશું? બહુ બધા પ્રયત્નો પછી તું કોમામાંથી બહાર આવી છે. નો, આઈ એમ નોટ અગ્રી વિથ ધીસ. હું તારી સાથે સહમત નથી રાધા. મને કંઈ નહીં થાય આંટી. જો રાધા, ફરીથી વિચાર કરી લે. ક્યાંક એવું ના થાય કે તારે પસ્તાવાનો વારો આવે. તમે ચિંતા ના કરો આંટી. મને મારા ભગવાન પર ભરોસો છે. જગદીશ અંકલ, તમે સમજી ગયા ને? ઓકે, બટ માલતી ઇઝ રાઈટ. આ ખતરનાક સાબિત થઈ શકે છે. દુશ્મન સાથે એમની રીતે જ લડવું પડે. એમના મગજ સાથે લડવું પડશે. What does she mean? લેટ્સ સી. પીટરનો વિડીયો કોલ છે. હમણાં ખબર પડશે. Hello, ma'am. We finished that girl. Now you celebrate. Cheers. Bravo! You did excellent job. Are you happy? Yes, I am very much happy. Very good job, Peter. Thanks. Yes. Hello, Kiara. અંકલ, આને ફોન મૂકવાનું કહો. કીપ યોર મોબાઈલ ઓન ટેબલ. કીપ યોર મોબાઈલ ઓન ટેબલ. ચલો ચલો. કમ. હવે મારાથી રાહ નથી જોવાતી. શૌર્યનો ફોન. હા, બોલ શૌર્ય. ભાઈ, તમારી આરપી સરના ફ્રેન્ડ સાથે વાત થઈ? ના શૌર્ય, હજી નથી થઈ. શૌર્ય, 1 મિનિટ ફોન ચાલુ રાખ. પપ્પાજી, આપણે એમને ફોન કર્યો હતો. એ ડ્રાઇવિંગ કરતા હતા. પછી એમનો મેસેજ આવ્યો કે એ ઘરે પહોંચીને થોડીક વારમાં ફોન કરશે.
એ થોડી વારને પણ ઘણો સમય થઈ ગયો છે પપ્પાજી. મને કંઈ ઠીક નથી લાગી રહ્યું. પપ્પાજી, કદાચ એમને આપણી હાલતની ખબર નહીં હોય. મને એવું લાગે છે કે એમના ફોનની રાહ જોવા કરતાં તમે સામેથી એમને ફોન કરો ને. હા, ક્રિશની વાત સાચી છે. આવું બની શકે છે. પ્લીઝ તમે ફોન કરો. ઠીક છે, હું ફોન કરું છું. પોતાની વાલી દીકરીના મરવાના સમાચાર સાંભળવા તૈયાર થઈ જાઓ. ચાલ. કોનો ફોન છે? તારા પપ્પાનો. મેં તમને સમજાવ્યું એ યાદ રાખજો. હું ભાનમાં આવી ગઈ છું પણ મને કંઈ જ યાદ નથી. હું કોઈને ઓળખી નથી શકતી અને કોઈ સાથે વાત પણ નથી કરી શકતી. ઓકે, એટલે તારા પર હુમલો થયો છે એ વાત અત્યારે નથી કરવાની ને? ના, મારે હજી ડેવિલના મગજ સાથે રમવું છે. એને એમ છે ને કે એ દુનિયામાં બધાથી હોશિયાર છે, તો હવે દરેક વખતે એને મારો સામનો કરવો પડશે. કમાલ છે, આટલી બધી રિંગ જાય છે પણ જગદીશભાઈ ફોન નથી ઉપાડી રહ્યા. આજ સુધી તો આવું ક્યારેય નથી બન્યું. બહુ બધી રિંગ વાગી ગઈ છે. હવે જો ફોન નહીં ઉપાડીએ તો એ લોકો ટેન્શનમાં આવી જશે. આઈ થિંક સો યુ મસ્ટ પિક અપ ધ કોલ. હવે ફોન ઉપાડી લો. ઓકે. સોરી, રસ્તામાં જરા કામ આવી ગયું એટલે મોડું થઈ ગયું. આજે વહેલી સવારમાં ફોન કર્યો. એનીથિંગ અર્જન્ટ? મારી રાધા કેમ છે? એ ઠીક તો છે ને? હા, એના બેડ પર સૂતી છે. તમે મમ્મીને પૂછો ને કે ઘણા દિવસેથી એમની સાથે વાત નથી થઈ. શું વાત છે રશ્મિ ભાભી? બહુ દિવસથી તમારી સાથે વાત જ નથી થઈ. બહુ બિઝી લાગો છો. હા, ઘણા સમયથી અમે બધા બિઝી હતા એટલે તમારી સાથે અને જગદીશભાઈ સાથે વાત ન થઈ શકી. એમને પૂછો ને કે એમની તબિયત કેમ છે. રશ્મિ ભાભી, તમારી તબિયત કેમ છે? મારી તબિયતને શું થયું છે? ના ના, આ તો ઇન્ડિયામાં ઠંડી પડવા લાગી છે ને, તો શરદી ખાંસી કે એવું કાંઈ નથી થઈ ગયું ને? બસ
ના ના હું એકદમ ઓલરાઈટ છું, મને કંઈ જ નથી થયું. આ લોકો કેવી વાતો કરે છે? આટલી મોટી ઘટના બની ગયા પછી પણ આ લોકો આટલી નોર્મલી વાત કેવી રીતે કરી શકે છે? જોયું, મારી શંકા સાચી હતી. મમ્મીની જગ્યાએ મીતાફોએ તમારી સાથે વાત કરી છે. હવે શું કરવાનું છે? હવે તમે એમને ખુશખબરી આપો કે રાધા ભાનમાં આવી ગઈ છે. હા રાજેશભાઈ, રશ્મિ ભાભી, મારે તમને ખુશખબર આપવી છે. ખબર? હા ખુશખબર. બોલો ને, ઘણા સમયથી મારા કાન સારા સમાચાર સાંભળવા માટે તરસી રહ્યા છે. ક્રિશને પણ કહેજો. અંકલ, હું સાંભળું જ છું. બોલો ને, મારી રાધા ક્યાં છે? આપણા બધાની મહેનત અને ભગવાનના આશીર્વાદથી રાધા ભાનમાં આવી ગઈ છે. હા અંકલ, અંકલ મારી રાધા ક્યાં છે? અરે મારી રાધા કેમ છે? બોલો ને અંકલ. એ ઠીક છે, એના બેડ પર સૂતી છે. તમે રાધાને ફોન આપો ને, મારે એને જોવી છે, એની સાથે વાત કરવી છે. હમણાં એ સૂતી છે, ઉઠે એટલે વાત કરાવી. હમણાં રાધા સૂતી છે, એ ઉઠે ને એટલે એની સાથે તમારી વાત કરાવીએ. હો, હા પ્લીઝ, પણ ભૂલ્યા વગર વાત કરાવજો. હા હા શ્યોર. માલતી ભાભી, જગદીશભાઈ, કયા શબ્દોમાં હું તમારો આભાર માનું મને સમજાતું નથી. આભાર જ માનવું હોય તો ઉપરવાળાનો માનો. એમને જ ચમત્કાર કર્યો છે. થેન્ક યુ સો મચ અંકલ. અમે બધા બહુ ટેન્શનમાં હતા. નાવ આર યુ ઓલ રાઈટ? યસ અંકલ, કમ્પ્લીટલી. અંકલ, અંકલ, રાધા જાગે ને તો અમને ફોન કરજો. અને રાધાને કહેજો કે એનું ક્રિશ એને બહુ મિસ કરે છે. ઓકે, શ્યોર. હું પણ તને બહુ જ મિસ કરું છું ક્રિશ. હું ભાનમાં આવી ગઈ એ સાંભળીને મમ્મી પપ્પા અને ક્રિશ કેટલા ખુશ થયા. પણ મારી મજબૂરીને કારણે એમની સાથે વાત નથી કરી શકતી. રાધા, જો તારે તારા મકસદમાં સફળ થવું હોય ને તો તારે તારું હૃદય સ્ટ્રોંગ રાખવું પડશે. શાંત થઈ જા રાધા. હા બેટા, તો તું તારા અને તારા પરિવારના દુશ્મનોને સજા અપાવી શકીશ. શાંતિ છે. સાંભળું છો રે, તારા રાધા ભાભી ભાનમાં આવી ગયા છે. હા ભાઈ, ભાઈ મેં સાંભળ્યું. ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. ભાઈ મને વિશ્વાસ નથી થતો કે રાધા ભાભી ભાનમાં આવી ગયા છે. ભાઈ હવે તો મને એવું થાય છે કે રાધા ભાભી ક્યારે ઘરે આવે અને ક્યારે હું એમની સાથે મન ખોલીને વાતો કરું. આવશે, મારી રાધા હવે બહુ જલ્દી ઘરે પાછી આવશે. હા ભાઈ,
પપ્પાજી પપ્પાજી મમ્મીજી રાધા ભાનમાં આવી ગઈ આપણી રાધા ભાનમાં આવી ગઈ હા બેટા, આપણે 6 દિવસની આતુરતાથી રાહ જોતા હતા એ દિવસ આવી ગયો. જગદીશભાઈ અને માલતી ભાભીનો આપણે આભાર માનીએ ને એટલું ઓછું છે. કોઈ સગું પણ ન કરી શકે ને એટલું એમણે મિત્રતામાં આપણી રાધા માટે કર્યું છે, એનું એટલું ધ્યાન રાખ્યું છે. જગદીશભાઈ મારા મિત્ર કરતા પણ વધારે છે. આ કોઈ ગયા જન્મના ઋણાનું બંધ જ હશે. બાકી આ જમાનામાં કોણ આટલું બધું કરે? સાંભળો, તમે ડૉક્ટર સાહેબને ફોન કરો ને એમને પણ થેન્ક યુ કહો. એમણે પણ દિવસ રાત મહેનત કરી છે આપણી રાધાને સારી કરવા માટે. એનું ખૂબ ધ્યાન રાખ્યું છે એમણે. હા રશ્મિ, અહીંયાના બધા ડોક્ટરોએ તો હાથ ઊંચા કરી દીધા હતા. ત્યારે એમણે રાધાનો કેસ હાથમાં લીધો. રાધાને ભાનમાં લાવીને બહુ મોટો ચમત્કાર કર્યો છે. હા ખરેખર મારે ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટને પણ ફોન કરીને આભાર માનવો પડશે. એમણે જ અમેરિકા રાધાના કેસ પેપર મોકલ્યા હતા અને આ ડોક્ટરને પણ એમણે જ કેસ સોંપ્યો હતો. હા પપ્પાજી, આપણે સાથે મળીને એમનો આભાર માનવા જઈશું. પપ્પાજી મમ્મીજી, અત્યારે મને એવું થાય છે કે ક્યારે હું રાધા સાથે વાત કરું, ક્યારે એનો અવાજ સાંભળું. આપણા બધાની હાલત એક સરખી જ છે. હા પપ્પાજી, યસ 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 યસ, મારી રાધા ભાનમાં આવી ગઈ. થેન્ક યુ ગોડ, થેન્ક યુ સો મચ. હે રાધા ભાભી ભાનમાં આવી ગયા. અરે રાધા ભાભી ભાનમાં આવી ગયા. વર્ષાબેન, વર્ષાબેન, અરે વર્ષાબેન, વર્ષાબેન, અરે વર્ષાબેન ક્યાં ગયા? શું થયું શૌર્યભાઈ? વર્ષાબેન, મારે તમને ગુડ ન્યૂઝ આપવા છે. વર્ષાબેન, રાધા ભાભી ભાનમાં આવી ગયા છે. શું વાત કરો છો શૌર્યભાઈ? મારી રાધા ભાનમાં આવી ગઈ? હા વર્ષાબેન, રાધા ભાભી ભાનમાં આવી ગયા છે. સવારમાં પેલી કાળમુખીના સમાચાર આપીને આખો દિવસ બગાડી નાખ્યો. બા, સાંભળો છો? આપણી રાધા ભાનમાં આવી ગઈ બા. હા વર્ષા, આ તો બહુ સારી વાત કહેવાય. અરે ભગવાનને દીવો કર અને જમવામાં છે ને આજે કઈ ગળ્યું બનાવજે, નહીં શૌર્ય બેટા? અરે હાસ તો, આજનો દિવસ આપણા બધા માટે તહેવારથી ઓછો નથી. લેટ્સ સેલિબ્રેટ. હા, હું આજે બહુ જ ખુશ છું. ઘણા સમયથી મને રાધાને મળવાની અને એની સાથે વાત કરવાની ઘણી ઈચ્છા થતી હતી. રાધા મારી એ બેન છે જેની સાથે મેં મારા જીવનના દરેક સુખ દુઃખ શેર કર્યા છે. હું જ્યારે બી મુશ્કેલીમાં હોઉં કે દુઃખી હોઉં, એણે મને હંમેશા સાથ આપ્યો છે. પણ મારી રાધાને મારી જરૂર હતી ત્યારે હું એના કામમાં ના આવી શકી. એ વાતનું દુઃખ ઘણું છે મને. પણ એ કોમામાં હતી એટલે વાત કરવું પણ શક્ય નહોતું. પણ હવે તમારે જેટલી વાત કરવી હોય ને એટલી કરજો. આ સવારમાં શેની બૂમાબૂમ ચાલે છે? શું તમને લોકોને મચ્છી માર્કેટ લાગે છે? હા, હિયર એક ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ? શાના ગુડ ન્યૂઝ? અરે રાધા ભાભી ભાનમાં આવી ગયા છે.
અરે હા, બહારથી આટલો બધો અવાજ છે ને સંભળાય છે. કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? લાવ જરા જઈને જુઓ. શું છે આ સવાર સવારમાં આટલો બધો ખુશ કેમ છે? કોઈ લોટરી લાગી ગઈ કે શું? હા મમ્મી, લોટરી જ લાગી છે. કેમ સવાર સવારમાં મજાક કરે છે? હું કોઈ મજાક નથી કરી રહ્યો. સાચે જ લોટરી લાગી છે. તમે સાંભળશો ને તો તમે પણ મારી જેમ નાચવા લાગશો. ક્રિશ પર થયું છે શું એ તો કે? મમ્મી, આજે કેટલા દિવસ પછી કૃષ્ણ આટલો ખુશ જોઉં છું. મને પણ એવું લાગે છે જાણે હું કોઈ સપનું જોતી હું. મમ્મી, આ કોઈ સપનું નથી, આ ચમત્કાર છે. મેડિકલની દુનિયામાં સૌથી મોટી ક્રાંતિ છે. બસ 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 બેટા, અમારી ધીરજની આટલી બધી પરીક્ષા ના લે. અને કે ને શું થયું છે? બોલો, શું હોઈ શકે? મમ્મી, મારી રાધા ભાનમાં આવી ગઈ. હા. ક્રિશ, હે ભગવાન,